હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ગુજરાતના કયા કયા વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ કરી બેટિંગ? આજે કયા કયા વિસ્તારોમાં વરસાદની આગાહી, વરસાદને લગતા સમાચાર અને તેની પડેની અપડેટ 1632 ગુજરાતીની ચેનલ પર જોતા રહો। ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ખાબકેલા વરસાદ વિશે વાત કરીએ તો 24 કલાકમાં 42 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે, જેમાં સૌથી વધારે વરસાદ વાપીમાં નોંધાયો છે। વાપીમાં 24 કલાકમાં 6 ઇંચ વરસાદ પડ્યો છે, જ્યારે જોટાણામાં 1 ઇંચ અને વિરમગામમાં 0.5 ઇંચ વરસાદ પડ્યો છે। આ સાથે જ જેતપુર, ડાંગ, આહવા, સુબીર તથા મહેસાણા, કપરાડા અને 84માં 0.5 ઇંચ વરસાદ નોંધાયો છે। જી હા મિત્રો, આવતીકાલે ગુજરાતના કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ વરસી શકે છે, તો વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી ખાતે ગાજવીજ સાથે હળવાથી મધ્ય વરસાદની આગાહી છે। જી હા મિત્રો, હવામાન વિભાગે જાહેર કરેલા વેધર મેપ પ્રમાણે આજે કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે, તો અન્ય જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। જી હા મિત્રો, ગુજરાતમાં ચોમાસું નબળું પડ્યું હોય તેવું લાગી રહ્યું છે। વર્તમાન સમયમાં રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ નોંધાઈ રહ્યો છે। હવામાન વિભાગે જાહેર કરેલા વેધર મેપ પ્રમાણે આગામી 5 દિવસ વરસાદ તો રહેશે, પરંતુ અત્યંત ભારે વરસાદ થવાની શક્યતા ઓછી છે। જી હા મિત્રો, વિડીયોમાં બન્યા રહેવા બદલ ધન્યવાદ।